નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોની અંદર। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું પરમાર વંશના મહાન ચક્રવર્તી રાજવીરો વિશે। નંબર 1, મહાન ચક્રવર્તી સમ્રાટ વિક્રમાદિત્ય પરમાર, જેમનામાં 32 ગુણ હતા। તેમની સામે તો દેવતાઓ પણ ઝોખા પડી જતા હતા અને એ સમયે ખાલી પૃથ્વી પર માત્ર રાજા વિક્રમાદિત્ય જ હતા જે સશરીર સ્વર્ગમાં જઈ શકતા હતા, જેમની પોતાની કુળદેવીમાં હરસિદ્ધિ ભવાનીને 12 વખત મસ્તક કાપીને અર્પણ કર્યું હતું, જે દશાનન રાવણથી પણ મહાન કહેવાય। નંબર 2, રાજા વિક્રમાદિત્યના મોટા ભાઈ રાજા ભરતરી, જે મહાન યોગી થયા અને નવનાથોમાંના એક છે। તેમને 12 કે 14 વર્ષે એવી તપસ્યા કરી કે ઇન્દ્રદેવને લાગ્યું કે રાજા ભરતરી વરદાન સ્વરૂપ ઇન્દ્રાસન માગી લેશે, તેથી તે ઇન્દ્રદેવે રાજા ભરતરીને ગુફામાં તપસ્યા કરતા હતા તે ગુફા પર પ્રહાર કર્યો, જેથી ભરતરી રાજાએ પોતાના હાથથી પ્રહારને રોકી લીધો અને ભરતરી નાથ ગુરુ ગોરખનાથના વરદાનથી અમર છે। નંબર 3, રાજા વિક્રમાદિત્યના પૌત્ર શાલિની વાહન પરમાર, જે વિશ્વ વિજેતા હતો, વધારે નથી ખબર મિત્રો। નંબર 4, પરમાર જોડેથી છીનવાઈને 6 થી 7મી સદીમાં ઉજ્જૈન પર પઢિયારોનું રાજ હતું, પરંતુ વિદેશ આક્રમણોના કારણે તે કનોજ ભાગી ગયા। ત્યારે આબુના રાજા ઉપેન્દ્રસિંહ એટલે કે કૃષ્ણરાજ પરમાર એ ઉજ્જૈન પર કબજો કરી પોતાની ઉજ્જૈન નગરી ફરીથી પોતાના હસ્તક કરી લીધી, માલવાની રાજધાની ઘોષિત કરી દીધી। નંબર 5, વાક્યપતિ એટલે કે રાજા મુંજ પરમાર, જે પરમાર વંશના મહાન શાસકોમાંના એક છે। નંબર 6, રાજા મુંજનો ભત્રીજો ચક્રવર્તી સમ્રાટ તરીકે રાજા ભોજદેવ પરમાર થયા, જે પરમાર વંશના મહાન શાસક તરીકે ઓળખાય છે। રાજા ભોજ બધી જ કલામાં વિખ્યાત હતા। રાજા ભોજ પણ સિંહાસન 32 ઉપર બિરાજમાન થયા હતા તેમ મનાય છે। નંબર 7, રાજા જગદેવ પરમાર, જે ચક્રવર્તી સમ્રાટ તરીકે ઓળખાતા હતા। તેમને એક માતા કંકાળી દેવીને મસ્તક અર્પણ કર્યું હતું અને માતાએ પ્રસન્ન થઈ સજીવન કર્યા હતા। આવા ઘણા બધા પરમાર વંશના રાજાઓ છે, પણ બધાનો ઇતિહાસ ખબર નથી મિત્રો। નંબર 8, થરપારકરનો પીર પિથોરા દાદા થઈ ગયા, જે હિન્દવા પીર તરીકે ઓળખાય છે અને બીજા રામદેવ પીર। નંબર 9, રાપર કચ્છના દાદા વીર વર્ણેશ્વર દાદાનું મંદિર છે। નંબર 10, બાબરિયા રાજપૂત મેહુલસિંહ પરમારને પોતાની બહેન દીકરીઓ માટે લડ્યા, પોતાનું મસ્તક કપાઈ ગયું છતાં ધડ લડ્યું, તેમનું પણ મંદિર છે। 11, મૂળીના લગધીજી પરમાર, જે એક તેતર માટે પ્રાણ માટે યુદ્ધ કરી નાખ્યું। નંબર 12, સાચોજી પરમાર, જેમને જીવતા શિરનું દાન આપ્યું હતું। આમ ઘણા બધા મહાન પરમાર વંશના રાજવીઓ હતા અને બીજા પણ ઘણા હશે, પણ ઇતિહાસ ખબર નથી, એટલે આવા ગૌરવવંતી વંશમાં જન્મ લઈને હું ખુદને ભાગ્યશાળી માનું છું। પરમાર વંશના રાજા વિક્રમાદિત્યના વચનબદ્ધ થઈને મા હરસિદ્ધિ માતાએ 9 અવતાર લીધા હતા, તો આવા મહાન વંશને આપણે સૌ ભેગા મળીને માન સન્માન વધારી। જય ક્ષાત્ર ધર્મ, જય માતાજી, જય ભવાની।